અલમેન માનવ સેવા ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના મેઘવાડ સમાજ દ્વારા 10મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે। રાજકોટમાં તારીખ 12 મેના રોજ સોમવારે રેસકોર્સ મેદાન ખાતે સમૂહ લગ્ન યોજાશે, જેમાં 21 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે। લગ્નમાં ડીજે, ફટાકડા, ઢોલ, કેસિયો પાર્ટી લાવવા પર આયોજકો દ્વારા મનાઈ કરવામાં આવી છે। સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ ચીજવસ્તુઓ કર્યાવર રૂપે આપવામાં આવશે। ત્યારે આયોજન વિશે વધુ માહિતી આપવા આયોજકોએ अब तक મીડિયાની મુલાકાત લીધી હતી। રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર અને કચ્છના મેઘવાડ સમાજ દ્વારા આ 10મા સમૂહ લગ્ન છે, જેમાં 21 દીકરીઓ ભાગ લઈ રહી છે, જેમાં 8 દીકરીઓના પિતાજી નથી, એટલે વિધવા બહેનોની દીકરીઓ છે, જેની અમારા સંસ્થાના રૂલ્સ મુજબ અમે કોઈ પણ વિધવા બેનની ફી લેતા નથી, એટલે 8 દીકરીઓને અમે ફ્રી લગ્ન કરવાના છીએ। લગ્નમાં 73 વસ્તુઓ કરિયાવરમાં આપીએ છીએ, નાની મોટી। બીજું, આ સમાજ પછાત છે એનો અર્થ એવો નથી કે દીકરીઓ ન સુધરી શકે, પરંતુ અમારે અહીંયા ગ્રેજ્યુએટ થયેલી દીકરીઓ, બીએડ થયેલી દીકરીઓ, પીટીસી થયેલી દીકરીઓ પણ આમાં છે, એન્જિનિયર થયેલા દીકરાઓ પણ આમાં ભાગ લીધેલ છે। ખાસ કરી અને ગરીબ અને નાના માણસો કે જેની હકીકતમાં આવક નથી, એ મેં પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે। એવી 8 દીકરીઓ છે કે જેને પિતાજી નથી, એવી 8 દીકરીઓ, વિધવામાંની 8 દીકરીઓના લગ્ન કરી રહ્યા છીએ। સૌરાષ્ટ્ર અને કચ્છના દરેક જિલ્લામાંથી આગેવાનો આમાં સામેલ છે। બધા જ આગેવાનો 3 થી લઈ અને 10 આગેવાનો દરેક જિલ્લાના આવે છે। આમાં સંતો મહંતો મેઘવાડ સમાજના પધારવાના છે। જગતગુરુ મહેન્દ્રગીરીનંદ બાપુ પણ પધારવાના છે। બાંદ્રાથી શ્રી ગોરધન બાપુ પધારવાના છે। એવી જ રીતે ઘોઘાવદરમાંથી સામરદાસ બાપુ વગેરે સંતો પધારવાના છે। તેમાં અમે રાજકોટની જનતાને ખુલ્લું આહવાન કરીએ છીએ, આપ પણ આ સમૂહ લગ્નમાં જોડાવા આવો, મદદ કરો અને જોવા સમૂહ લગ્નની દીકરીઓને આશીર્વાદ આપવા। કોઈની પાસે ફાળો લેવાનો નથી, પણ આપ પધારો અને આ દીકરીઓને આશીર્વાદ આપી જાવ એવી વિનંતી। રાજકોટમાં તારીખ 12 બુદ્ધ પૂર્ણિમા સવારના 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં લગ્ન સંપન્ન થવાના છે। 21 દીકરીઓના લગ્ન છે। મેઘવાડ સમાજની 21 દીકરીઓમાં 8 દીકરીઓ કે જેના પિતાજી નથી, એટલે કે વિધવા બેનની દીકરીઓ છે, એવી 8 દીકરીઓના પણ આ સમયે લગ્ન થઈ જવાના છે। રાજકોટમાં 3500 લોકો આ સમૂહ લગ્નમાં જોડાવાના છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરેક જિલ્લાના 3 થી લઈ અને 10 લોકો સુધીના સંખ્યામાં આગેવાનો પણ જોડાયેલા છે। અમે 4 દિવસ પહેલાં કંકોત્રી બનાવીને આપી, ત્યારે દરેક વાલીઓને એક મેસેજ પણ આપ્યો હતો કે દેશનો હાલનો માહોલ અને 29 લોકોની નિર્મમ હત્યાના આતંકવાદીઓના હુમલાથી જે થઈ, એના ભાગરૂપે આપણે કોઈ ડીજે વગાડીશું નહીં, કોઈ ફટાકડા નહીં ફોડીએ, શાંતિથી આપણે બધા લગ્ન વિધિમાં જોડાશું। અને રાજકોટની પ્રજાને પણ હું આહવાન કરું છું કે આપ પણ અમારી દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો। 12 તારીખ સોમવાર બુદ્ધ પૂર્ણિમા સવારના 9 થી 11 વાગ્યા સુધીમાં।